ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। શું ક્યારેય તમને એવું લાગ્યું છે કે તમે રૂમમાં એકલા બેઠા હોવ અને અચાનક તમને કોઈની હાજરીનો અહેસાસ થાય, અથવા કોઈ એવી પરિચિત સુગંધ આવે જે તમારા કોઈ સ્વજનની યાદ અપાવે જે હવે આ દુનિયામાં નથી? ગરુડ પુરાણ અને આધ્યાત્મિક વિજ્ઞાન કહે છે કે આત્માઓ ઘણીવાર તેમના પ્રિયજનો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે। આજે આપણે એવા 7 સંકેતો વિશે વાત કરીશું જે દર્શાવે છે કે તમારા પિતૃઓ કે સદગત સ્વજનો તમારી આસપાસ જ છે। સૌથી પહેલો સંકેત છે પરિચિત સુગંધ। જો તમને અચાનક કોઈ ખાસ અત્તર, ફૂલ કે સિગારેટની ગંધ આવે છે તે વ્યક્તિ જીવતા હતા ત્યારે વાપરતા હતા, તો સમજી લેજો કે તેમની આત્મા તમારી આસપાસ છે। આત્માઓ પોતાની હાજરી જણાવવા માટે સુગંધનો સહારો સૌથી વધુ લે છે। બીજો સંકેત છે સપનામાં વારંવાર આવવું। જો કોઈ મૃત વ્યક્તિ સપનામાં આવીને તમને કશું કહેતી હોય અથવા માત્ર શાંત ઊભી હોય, તો તે સંકેત છે કે તે તમને આશીર્વાદ આપી રહી છે અથવા તમને આવનારી મુસીબતથી સાવચેત કરી રહી છે। સપના એ આત્માઓ માટે આપણી સાથે વાત કરવાનો સૌથી સરળ રસ્તો છે। ત્રીજો સંકેત છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં ગરબડ। ઘણીવાર ઘરના લાઇટના બલ્બ અચાનક ચાલુ બંધ થવા, ટીવી કે રેડિયોનું વોલ્યુમ આપમેળે વધવું ઘટવું એ પણ આત્માના સંકેતો હોઈ શકે છે। આત્મા ઉર્જાનું સ્વરૂપ હોય છે અને તે વિદ્યુત ઉર્જાને સરળતાથી પ્રભાવિત કરી શકે છે। ચોથો સંકેત છે પાલતુ પ્રાણીઓનું વર્તન। જો તમારા ઘરનો કૂતરો કે બિલાડી અચાનક ખાલી જગ્યામાં જોઈને પૂંછડી પટપટાવે અથવા ભસવાનું શરૂ કરે, તો સમજી લેજો કે તે એવી કોઈ ઉર્જાને જોઈ રહ્યા છે જે તમે જોઈ શકતા નથી। પ્રાણીઓની જોવાની ક્ષમતા મનુષ્યો કરતાં ઘણી વધારે હોય છે। પાંચમો સંકેત છે વસ્તુઓનું ખોવાઈ જવું અને ફરી મળવું। શું ક્યારે એવું બન્યું છે કે તમે ચાવી કે ચશ્મા કોઈ જગ્યાએ રાખ્યા હોય અને ત્યાં ન મળે, પણ થોડી વાર પછી તે જ જગ્યાએ દેખાય? આત્માઓ ક્યારેક તમારી સાથે મજાક કરવા માટે અથવા તમારું ધ્યાન ખેંચવા માટે આવું કરતી હોય છે। છઠ્ઠો સંકેત છે અચાનક તાપમાનમાં ફેરફાર। જો તમે રૂમમાં બેઠા હોવ અને અચાનક તમને ઠંડીનો અહેસાસ થાય અથવા શરીર પર રૂવાડા ઊભા થઈ જાય, ગૂઝબમ્પ્સ, તો સમજી લેજો કે કોઈ આત્મા તમારી એકદમ નજીકથી પસાર થઈ રહી છે। સાતમો સંકેત છે મનનો અવાજ અથવા વિચાર। ક્યારેક અચાનક તમારા મનમાં કોઈ એવો વિચાર આવે જે તે વ્યક્તિનો હોઈ શકે, અથવા તમને એવું લાગે કે કોઈએ તમારું નામ લીધું। આ આત્માનો તમારી સાથે માનસિક સંપર્ક ટેલિપેથી હોઈ શકે છે। ભક્તો, આ સંકેતોથી ડરવાની જરૂર નથી। મોટાભાગે આપણા પિતૃઓ આપણને રક્ષણ આપવા અને આશીર્વાદ આપવા માટે જ આવતા હોય છે। જો તમને આવા અનુભવ થાય તો શાંતિથી તેમનું સ્મરણ કરો અને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરો। 2026ના આ સમયમાં આપણે વિજ્ઞાનમાં ભલે આગળ વધીએ, પણ આ આધ્યાત્મિક અનુભવો આજે પણ એટલા જ સાચા છે। તમને આમાંથી કયો અનુભવ થયો છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયોને લાઈક કરજો અને જેમના મનમાં આવા પ્રશ્નો હોય તેમને શેર કરજો। કોમેન્ટમાં સાચા દિલથી ઓમ શાંતિ જરૂર લખજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।